ફ્રેન્ડ વેલકમ હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ આ ખૂબ જ મજામાં છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આપણી મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે, અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 11 વાગવામાં આવ્યા છે અને આજે છે 12 માર્ચ અને આજે છે ફાગણ સુદ તેરસ અને બુધવાર. તો ફાગણ સુદ તેરસમાં આજે કંઈક નવીનમાં હોય ને તો એવું છે કે પાલિતાણામાં છે ને જૈન લોકો એક યાત્રા કાઢે છે અને 6 ગાંવ યાત્રા કહેવામાં આવે છે. 6 ગાંવ એટલે 12 માઇલ્સ થાય છે, 18 કિલોમીટર જેટલું પદયાત્રા એ લોકો કરે છે અને એનાથી આપણે જે કંઈ પાપ હોય અથવા પુણ્ય હોય એવું કંઈક સમથિંગ મળે એવું કંઈક છે. હવે એ તો આપણે ખ્યાલ નથી. જે લોકો કોઈ યાત્રા કરી હોય અને કોઈને ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો અત્યારે સવાર પડી ગઈ છે અને ઘરના ઓલમોસ્ટ નાના મોટા કામ થઈ ગયા છે સવારના. અને મમ્મી જો અહીંયા જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો શું કરો છો? બસ હવે આ સાર રોટલી થઈ ગઈ છે. રોહિત ની હવે માથું ઓળીને બપોરાની તૈયારી કરશું. તો શું બનાવવાના બપોરામાં? બપોરા મગનું શાક ને દાળ ભાત. બરોબર. તો જો બપોરાનું મેનુ પણ ફિક્સ થઈ ગયું છે. તો તમે પાલિતાણામાં ખબર છે સૌથી આપણે ફેમસ હોય તો હસ્તગીરી ખબર છે? હા, જૈન મંદિર છે મસ્ત મજાનું. તમે જોયું છે? આપણે ગયા હતા 2-3 વાર જઈ આવ્યા છે એમ તો ખબર. એકવાર સંદીપે પહેલી વાર આપણે ગાડી લીધી અને પહેલી વાર એને ડુંગરો ચડાવ્યો પાલિતાણાનો. તો એવું હતું. અને એ પાલિતાણા જે હસ્તગીરી છે ને એક હિલ સ્ટેશન જેવું છે અને ડુંગરા ઉપર આવેલું છે. બહુ જ મસ્ત મજાનું છે. અમે તો 2 વાર જયા છે, 2 વાર એટલી મજા આવી અને એમ થાય હજી જવું છે. એટલું મસ્ત એ ટેમ્પલ છે, મંદિર. અને તમે ક્યારેય વિઝિટ કરી છે કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો જો કાલે તો હોળી છે તો વિચારીએ છીએ કે કાનુડાના સ્પેશિયલ આપણે હોળી સ્પેશિયલ વાઘા બનાવીએ. તો મમ્મીને પૂછીએ એ શું કહે છે, બનાવશે કે નહીં વાઘા? બનાવશું બપોર પછી. બપોર પછી? કેમ અત્યારે નહીં? અત્યારે હવે રસોઈ પાણી ટાઈમ જોશે ત્યારે ન મેળ આવે ને. તો ચાલો હવે જોઈએ આપણે બપોર પછી કાનાના વાઘા બનાવીએ છીએ કે નહીં. તો બનાવશું તો તમને જરૂર બતાવશું કે કેવી રીતના બનાવીએ છીએ અને કેવા બનાવીએ છીએ. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક બટન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 11:30 થઈ ગયા છે ને આપણે રસોઈ પાણી ચાલુ છે. મમ્મીએ છે ને દાળ અને ભાતનું કુકર ઓલરેડી મૂકી દીધું હતું. તો હવે આપણે છે ને દાળ ભાતને સાઈડ પર રાખીએ અને પહેલાં આપણે છે ને મગનું શાક છે ને વઘાર કરી નાખીએ અને બનાવી નાખીએ. તો મગનું શાક છે ને ઘણા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે. ઘણા લોકો શું કરતા હોય કે પહેલાં છે ને મગને બાફી નાખે અને પછી એનો વઘાર કરે એમ. આપણે શું કરશું કે કુકરમાં છે ને વઘારીને કુકરમાં જ આપણે શાક બનાવી નાખવાનું છે. અલગથી આપણે કોઈ વઘાર કરવાનો નથી. તમે કેવી રીતના બનાવો છો એ તમે કોમેન્ટ કરજો. બધાની છે ને અલગ અલગ રીત હોય. તો એવું છે. મને તો પર્સનલી છે ને કુકરમાં જ બનાવેલું હોય ને મને બહુ ભાવે. પછી આપણે પેલા મગને બાફીને પછી વઘાર કરીએ ને એની કરતાં. તો જો આપણું તેલ આવ્યું છે ને રાઈ કડકડ ફટફટ ફૂટવા લાગી છે. તો આમાં તો રાઈ તો નાખવાની ન હોય પણ જસ્ટ ખાલી ટેસ્ટિંગ માટે આપણે નાખતા હોઈએ છીએ. મેં કીધું રસોઈમાં મમ્મી છે ને હેલ્પ કરી નાખું તો પછી છે ને વાઘા બનાવવામાં મમ્મી આવે નકર પછી આ બધું કામમાં લેટ થાય ને પછી વાઘા બનશે નહીં આપણે. એટલે વિચાર્યું કે હું છે ને મમ્મીની હેલ્પ કરી દઉં અને શાકને આપણે બનાવી નાખીએ. તો તેલ આવી ગયું છે. હવે એમાં આપણે થોડીક નાખીશું, ગેસની ફ્લેમ થોડી ધીમી કરીશું અને એમાં નાખીશું હિંગ અને ત્યારબાદ આપણે જે છે ને આ મગ એને નાખી દઈશું. તો આ આપણા મગાની અંદર આ મગ છે ને બફાઈ જાય છે એટલે આને અગાઉથી ગરમ કરવાની કંઈ જરૂર નથી. ડાયરેક્ટ મગ નાખી શકો છો. મગને જો તમારે વાર લાગતી હોય તો તમે એને ગરમ પાણીમાં પલાળી પણ શકો છો થોડીક વાર માટે. તો ત્યાર પછી આપણે થોડીક નાખીશું હળદર અને મરચી પાવડર, ચટણી નાખીશું આપણે અને થોડુંક આપણે નાખી દઈશું લસણ. હિંગ નાખી કે નહીં મેં કાંઈ નહીં, મને યાદ નથી, પાછ ફરી હિંગ નાખી દઉં છું. અને થોડીક આપણે નાખી દઈશું લસણ. લીમડાના પાન નથી નકર આપણે એ પણ નાખી શકીએ. લીમડાના પાન છે હેલ્થ માટે બહુ જ સારા. જેને કોલેસ્ટ્રોલ હોય અને આપણે તેલ નાખીએ ને આમાં એની સામે આપણે લીમડો નાખીએ તેનું છે ને બેલેન્સ જળવાઈ રહે એમ. એટલે આપણું મસ્ત વઘાર થઈ ગયો છે.
હવે આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું થઈ ગયું છે. આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે એમાં આપણે નાખી દઈશું 1 ગ્લાસ પાણી. તો આ રહ્યું આમાં પાણી. હજી થોડુંક નાખી દઉં. તો જો આપણો વઘાર એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે આને ઢાંકી દઈશું ઢક્કણ વડે. અને ગેસની ફ્લેમ છે 5 મિનિટ માટે ફાસ્ટ રાખીશું. સીટી થવા માંડે ને એટલે આપણે ધીમી કરી નાખશું અને પછી 15 મિનિટ સુધી આપણે કુકરને રહેવા દઈશું. કારણ કે ધીમી આંચે જે શાક બને ને ગમે વસ્તુ તમે ધીમી આંચે બનાવવાની બહુ સારું બને. કારણ કે ઘણીવાર સાયન્ટિફિક રીઝન એવું છે તમે ફાસ્ટ ગેસે બધી રસોઈ રાંધો ને તો જે વાસણ હોય ને વધારે ગરમ થાય અને એમાંથી જે આ વાસણ જેમાંથી ધારો કે એલ્યુમિનિયમનું છે તો એ એલ્યુમિનિયમમાં જેનાથી બન્યું હોય ને એના કણો છે ને એ શાકમાં મિક્સ થવાની સંભાવના રહે. અને તમે જેટલું ધીમા ગેસે રસોઈ બનાવો ને એટલી સારી. તો જો આપણું મગનું શાક એકદમ આમાં થઈ ગયું છે. 15 મિનિટ થાય એટલે આપણું મગનું શાક એકદમ રેડી થઈ ગયું છે. પછી તમને બતાવીશ. તો સાથે ચાલો આપણે છે ને દાળનો વઘાર અને દાળ પણ બનાવી નાખીએ ને પછી મળીએ. કુકરમાંથી આવો અવાજ જવા મળે ને તો ગેસની ફ્લેમ છે ને હાવ ધીમી કરી દેવાની અને આપણે એને છે ને 15 મિનિટ સુધી રાખશું ને એટલે આપણું શાક એકદમ રેડી થઈ જશે. આ બાજુ દાળ ભાતનું કુકર થઈ ગયું છે. મમ્મી અહીંયા છે ને દાળ અને ભાત બંને એકસાથે જ બનાવી નાખે છે. તો ચાલો આપણે દાળ અને વઘારી નાખીએ એવું કરીએ અને પછી બપોરના ટાઈમે મળીએ. એકદમ રેડી થઈ ગયું છે અને મગનું શાક, રોટલી, કેરીની કટકી, દાળ અને ભાત. ચાલો બધા જમવા માટે. પપ્પાની હજી લોકો નથી આવ્યા પણ આપણે તો ચાલો જમી લઈશું. તો હેલો ફ્રેન્ડ, અત્યારે છે ને 2:30 વાગી ગયા છે અને મેં જો મસ્ત મજાની હમણાં હોળી આવે છે ને હોળી ધૂળેટી એટલે મસ્ત ઈ થીમમાં આપણે છે ને મહેંદી મૂકી છે. તો તમે કોમેન્ટ કરજો કેવી લાગે છે. તો જો આપણે અહીંયા હોળી બનાવી છે, બાજુમાં 2 ઢોલક બનાવ્યા છે, લાડવા છે, દીવા છે ને હેપી હોળી. તો આ છે મારી હાથની મહેંદી. કોમેન્ટ કરજો કેવી લાગે છે. અને જો મમ્મી અત્યારે છે ને દવણા દળે છે, પાછળ જ દોરવાનું બાકી છે. એવું લાગે ને તો હું દોરી નાખીશ. પણ આ છે આપણી હેપી હોળી મહેંદી. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે બનાવવાના છે કાનાના વાઘા. તો જો આપણે વ્હાઈટ કલરનું કાપડ લઈને એમાં છે ને રાઉન્ડ છે ને તે કટિંગ કરી નાખ્યું છે. મારા કાનાનો જે વાઘાનું જે માપ છે ને એને લઈ અને આપણે જો વ્હાઈટ કલરનું કાપડ લીધું છે અને અહીં કટિંગ કરી નાખ્યું છે. હવે છે ને જો આવી રીતના વચ્ચે અહીંયા કાનાની કડનું માપ લેવાનું છે ને અહીંયા એક આપણે કાપો પાડવાનો છે. ચાલો તો એટલું આપણે કરી નાખીએ. અને જો આપણે આજ છે ને કલરથી આપણે કાનાના વાઘા બનાવવાના છે એટલે આપણે જે એક્રેલિક કલર પણ લઈ લીધા છે. તો ચાલો જોઈએ હવે કેવા આપણા વાઘા બને છે ને રેડી થાય છે. આપણા કાનાના વાઘા છે ને એકદમ રેડી થઈ ગયા છે. કમર છે ત્યાં અને અહીંયા આપણે કાપો પાડી દીધો છે અને એને છે ને આપણે દોરાથી ઓટી પણ લીધું છે. તો એકદમ હવે રેડી થઈ ગયું છે. હવે આપણે આને કરશું કલર. તો ચાલો હવે જોઈએ આપણે કેવો કલર કરીએ છીએ.
આપણા વાઘા છે ને એકદમ રેડી થઈ ગયા છે અને આમાં થોડુંક ફિનિશિંગ અને થોડુંક બાકી છે આવડું ઉપરનું જે હોય ને એ તો કાંઈ નહીં થોડુંક અર્જન્ટ કામ આવી ગયું છે તો પહેલાં એ પતાવી નાખીએ અને પછી આ કામ છે ને આપણે પૂરું કરશું ચાલો કોમેન્ટ કરજો આ મસ્ત રંગબેરંગી કેવો વાઘા લાગે છે મસ્ત લાગશે મને લાગે છે પહેરાવશું ત્યારે બહુ જ મસ્ત લાગશે ચાલો જોઈએ હવે વાગી ગયા છે 6:15 અને આપણે જવાનું છે હવે સસુરાલમાં તો જો રોનક અહીં લેવા આવી ગયા છે અને ત્યાં જઈને તમને કહું કે શા માટે લેવા આવ્યા હતા ફટાફટ વાડીનો વિડીયો હવે લેવું જોવી આ એમાં એવું છે ને ગૌઠા સાસુ છે હમણાં એક દિવસ ખાધું નથી વધારે બીમાર પડી ગયા છે તો હવે ખબર નહીં કેમ હોય આપણે જાવી જોઈ બસ ખબર પડે નકર તમારે કાલ આવવાનું હતું તો કેમ છે બારે નથી સારું હા એ તમે સુરતમાં ભલે ને કાલ તો હતા કે નહીં એમ હા એ તેમ જ તે તો ચાલો હવે આપણે જઈશું મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દેવી મમ્મી ઇસ્ત્રી કરે છે હાલો હું જાઉં છું જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આવજો એ હા હાલો હાલો જય શ્રી કૃષ્ણ જો અત્યારે વાગી ગયા છે 8:30 ને વહેલા આપણે ખાઈ પીને વાળો કરીને ફ્રી થઈ ગયા છે કારણ કે ઘરે મહેમાન આવે છે બહુ બધા બાની ખબર કાઢવા માટે ચાલો તમને બાને પણ મળાવી દઉં તો જ્યાં આશીષભાઈ આવ્યા છે પપ્પા બેઠા છે અને જે બા સૂતા છે જય શ્રી કૃષ્ણ બા સાંભળશે જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે તો બાને કેમ છે પપ્પા સમય બગડતી ખરાબ થતી એવું થાય છે કેટલા ટાઈમથી નથી ખાધું 2 દિવસ થઈ ગયા 1.5 દિવસ થઈ ગયો સોડું ખાધું છે 1.5 દિવસ થઈ ગયો તો ત્યારે એવું છે જો બાને આટલે ખાલી 2 ચમચી ખાલી ખીચડી ખાધી હા જય શ્રી કૃષ્ણ મમ્મી હવે તો માથું ઓળી લ્યો ખવાનો ટાઈમ ન મળે હવે ઘડી કોલી લ્યો ફટાફટ ટાઈમ કાઢીને હવે નથી હવે હવારે ના હવે હું સવારે આજે એમ એકલી હતી એટલે હા અને આજે આપણે કાનાના વાઘા છે હું કોઈ તર પહેરાવી દેવા છે અત્યારે અને સફેદ ઉપર શું મુંગટ બનાવવાનો રહી ગયો એવું થયું તો પછી વાનો મુગસ વગર શું કરશે આ કેમ પ્લીટ કરી કલર છે હા હા કલર છે કાંઈ નહીં પણ ના સફેદ લુગડા ઉપર હા સફેદ લુગડા ઉપર લુગડા ઉપર સફેદ કપડા ઉપર હા છે બાએ કીધું હતું ફઈએ કીધું હતું તમે ગયા ને ગામડે ફોન કરાવે છે તારે હા હારે એમ હાલ પેલા વાત કરી લે પછી તો કર મહેમાન આવશે તો વાત નહીં થાય હા તે હાલ હાલો કરી દો સારું હાલો આપણે કાનાના વાઘા પહેરાવી દેવી